એ નિર્ણય કરે, એની મક્કમતા હોય અને ઘણી વખત એને સંઘર્ષ કર્યા સિવાય જ એને પરિણામ લાવી શકે. સુરવીરતા એ કહેવાય. સુરવીરતા ટોળાનો ભાગ બની જવું અને કોઈને નુકસાન કરવું એ સુરવીરતા નથી. એ તો કાયરતા હોય છે, પલાયનવાદ હોય છે. ઉત્તર ગુજરાતના જાણીતા ગાયિકા કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ છે તે ખૂબ ગાજ્યો હતો અને તેના બાદ કિંજલ રબારી તો પોતાના ઘરે એટલે કે રબારી સમાજમાં પરત ફરી ગયા હતા અને તેના બાદ ચૌધરી સમાજ છે તે મેદાને આવ્યો હતો અને 2 વર્ષ પહેલાં તેની દીકરી કંકુ ચૌધરી જે પરણીને રબારી સમાજમાં ગયા છે તેને પરત કરવાની માંગ કરી હતી અને તેના બાદ કંકુ ચૌધરીને પરત લાવવા માટે ચૌધરી સમાજ દ્વારા એક આખું સંમેલન પણ કરવામાં આવ્યું હતું અને આ સંમેલનમાં એવી માંગ કરવામાં આવી હતી કે અમે તમારી રબારી સમાજની દીકરીને પરત કરી છે તો તમે હવે અમારા સમાજની દીકરીને કંકુ ચૌધરીને પરત કરો. જેના બાદ સમાજના કેટલાક લોકો છે તે કંકુ ચૌધરીને લેવા માટે ઊન ગામ પહોંચ્યા હતા અને અહીં એક આખું દંગલ, એક ઘર્ષણ છે તે જોવા મળ્યું હતું. હવે આ ઘર્ષણ જ્યારે થયું ત્યારે એ મુદ્દાને લઈને શંકર ચૌધરી દ્વારા કોઈ પણ પ્રકારનું નિવેદન આપવામાં નહોતું આવ્યું. ન માત્ર આ સમયે પરંતુ કિંજલ રબારીના આંતરજ્ઞાતીય લગ્નના વિવાદથી લઈને ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું નિવેદન છે તે શંકર ચૌધરી દ્વારા નહોતું આપવામાં આવ્યું. ત્યારે પણ કે જ્યારે કિંજલ રબારીએ એક વિડીયો બનાવીને માંગ કરી હતી અને ત્યારે પણ નહીં અને બાદમાં જ્યારે ઊન ગામમાં જ્યારે આ ઘર્ષણ થયું હતું ચૌધરી સમાજનું અને અન્ય સમાજ વચ્ચે ત્યારે પણ કોઈ પણ પ્રકારના નિવેદનથી શંકર ચૌધરી બચતા રહ્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે હવે પાટણના એક કાર્યક્રમમાં શંકર ચૌધરીએ કોઈ પણ સમાજનું નામ લીધા વગર આ મુદ્દે, ઘર્ષણના મુદ્દે, દંગલના મુદ્દે વાત કરી છે. શું બોલ્યા છે શંકર ચૌધરી, સાંભળો. ટોળાનો ભાગ બનીને સમજણ ન હોય, ખબર ના હોય, કોના માટે કરો છો, શું કરો છો, કોણે પ્લાનિંગ કર્યું, શું કર્યું, કઈ ખબર ના હોય તો પણ એનો ભાગ બની જવું, એને મૂર્ખતા સિવાય હું કંઈ સમજતો નથી. એને માત્ર ને માત્ર મૂર્ખતા કહું છું. બાકી સુરવીરતા સિંહ જેવી હોય કે નિર્ણય કરે, એની મક્કમતા હોય અને ઘણી વખત એને સંઘર્ષ કર્યા સિવાય જ એને પરિણામ લાવી શકે. સુરવીરતા એ કહેવાય. સુરવીરતા ટોળાનો ભાગ બની જવું અને કોઈને નુકસાન કરવું એ કોઈ સુરવીરતા નથી હોતી. એ તો કાયરતા હોય છે, પલાયનવાદ હોય છે. નવી પેઢી માટે મારો એક આ સંદેશો પણ બધાની વચ્ચે હતો અને આ પેઢી તમને હું જે મારો આ સંદેશો છે આવનારા સમયમાં તમને કેટલાકને મહિને ખબર પડે, કેટલાકને 2 મહિને પડે, કેટલાકને 4 મહિને પડે, કેટલાકને 12 મહિને પડે છે. જેટલાને વહેલી ખબર પડે એટલું સારું. એટલે મેં મારું કર્તવ્ય બજાવ્યું. શંકર ચૌધરીના આ નિવેદનને લઈને આપનું શું માનવું છે, આપના વિચારો શું છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા અપડેટ સાથે. મને આપશો રજા. નમસ્કાર.